ચર્ચામાં ખાસ કરીને માર્કેટ સ્મિથ ઇન્ડિયાના મયુરેશ જોશી પણ જોડાઈ ગયા છે। મયુરેશજી, સ્વાગત આપનું CNBC બજારમાં। અને સર, સૌથી પહેલાં તો આપને કોંગ્રેચ્યુલેશન, કારણ કે જુઓ આજના દિવસે આપણને નિફ્ટી 23,000ને પાર જતું દેખાયું છે। સેન્સેક્સ અને મિડ કેપની અંદર એક સારી એવી તેજી અહીંયાથી આપણને દેખાઈ રહી છે। આપણે તો પહેલેથી જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે એવી ચર્ચા કરી રહ્યા હતા કે 4 જૂન પછી કદાચ આપણને અહીંયા 23,000ને પાર જતું જોવા મળે, પરંતુ અત્યારે તો આપણે એ પહેલાં જ તેજી દર્શાવી દીધી છે। કઈ રીતે અત્યારે તમે આખા જે બુલનેસ માર્કેટની અંદર આવી રહી છે ને અત્યારે તમે ખાસ બોલવી રહ્યા છો? આફ્ટરનૂન નીરજભાઈ, મારા હિસાબે આઈ થિંક તમારે બધાને કોંગ્રેચ્યુલેશન્સ, કારણ કે જેવી રીતે બજાર ચેનલ પર પણ એજ્યુકેશન થઈ રહ્યું છે બધા રિટેલ ઇન્વેસ્ટર્સ માટે, દેટ ઇઝ અ સ્ટેપ ઇન ધ રાઇટ ડિરેક્શન। તો કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ, તમે એજ્યુકેટ કરો છો ઘણા બધા રિટેલ ઇન્વેસ્ટર્સને। જ્યાર સુધી માર્કેટનો સવાલ છે, મારા હિસાબે આઈ થિંક એઝ આઈ હેવ ઓલવેઝ મેન્ટેન્ડ ફોર ધ લાસ્ટ ફ્યુ મંથ્સ કે સ્ટ્રક્ચરલ ડાઉનસાઇડ ઇન્ડિયન માર્કેટમાં લાગતી નથી, એન્ડ આઈ થિંક ધ સેમ થીસિસ હોલ્ડ્સ ટ્રુ। આજની તારીખમાં તમે જોશો કે જે જીએસટી કલેક્શન આવેલું થોડા દિવસ પહેલા એ 2 લાખ કરોડની ઉપર નીકળી ગયેલો। એટ ધ સેમ ટાઈમ આરબીઆઈ નું જો એક બોનસ આવી ગયું છે ઇન ટર્મ્સ ઓફ ડિવિડન્ડ પે આઉટ ધેટ ધે હેવ ડન, ઇઝ ધેટ એડિશનલ બોનસ ટુ ધ ઇન્ડિયન ઇકોનોમી। તો જે 2,11,000 કરોડની એક લાગત આવી ગઈ છે ગવર્મેન્ટ પાસે, ઇટ્સ એન એક્સેસ પ્રોવિઝનિંગ ઓફ ઓલમોસ્ટ 1 લાખ ક્રોર્સ જે ગવર્મેન્ટ બજેટિંગમાં હવે કરશે, એન્ડ ધેટ વિલ હેવ અ હ્યુજ પોઝિટિવ ઇમ્પેક્ટ in terms of how the fiscal numbers will also play out, or the capex spend જે ગવર્મેન્ટ કદાચ એક્સેલરેટ કરી શકશે in key themes like roads, railways, infrastructure, manufacturing. તો મારા હિસાબે આઈ થિંક macros are looking extremely strong. 4th June પછી if and as the market expects કે પોલિટિકલ સર્ટનિટી પણ એક યથાવત રહેશે, ક્યાં ના ક્યાં જે કોર્પોરેટ અર્નિંગ્સનું એક અનુમાન છે that is also expected to grow at a decent pace. તો આ વર્ષ માટે એક બ્રોડ કન્સેન્સસ એસ્ટિમેટ 12 થી 14% છે, which probably means that most sectors should do well even on a high base created of FY24. તો કઈ પણ ઇકોનોમીઝ તમે ટ્રેક કરશો આજની તારીખમાં, સ્પેસિફિકલી ઇમર્જિંગ ઇકોનોમીઝમાં ઇન્ડિયા સ્ટેન્ડ્સ આઉટ, ડેવલપ્ડ ઇકોનોમીઝમાં આ બધા પેરામીટર્સ ઉપર ઇન્ડિયા ઇઝ સ્ટીલ શાઇનિંગ વેરી વેરી બ્રાઇટલી। અને આટલા માટે જે વેલ્યુએશન્સના એક પ્રીમિયમ મળી રહ્યા છે ઇન્ડિયન માર્કેટ્સમાં, I think that is probably justified to a certain extent. So domestic cyclicals, domestic manufacturing, consumer staples, consumer discretionary, our sectors, as I've been time and again mentioning, we remain extremely optimistic and bullish. જેવી રીતે માર્કેટ્સ વિથ ઇન્ડિયામાં પણ અમે જોઈ રહ્યા છીએ કે EPS, RS રેટિંગ્સ, ઇન્સ્ટિટ્યુશન હોલ્ડિંગ હેઝ રિમેન્ડ એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ, અને આ સેક્ટર ઉપર ફોકસ રાખો, માર્કેટ્સ ઉપર ઓપ્ટિમિસ્ટિક રહીશ। 23,000 has been taken out. I think what next is 24,000 on the card. મયુરેશજી, પ્રશ્ન એ હતો, જુઓ આઈટીસીના આપણે ગઈકાલે પરિણામ આવતા જોયા, પરિણામમાં કોઈ બહુ વધારે એક્સાઇટમેન્ટ દેખાયું નથી, પરંતુ ખાસ કરીને હવે અહીંયાથી હોટલ બિઝનેસ જે ડીમર્જ કરવાના છે એને લઈને હવે 6 જૂને શેર હોલ્ડર્સની એક મંજૂરી લેવાની છે કંપનીએ। લાગે છે અહીંયાથી આ આઈટીસીની હોટલ બિઝનેસ ડીલિસ્ટ થાય તો એમાં થોડી આપણને વધારે વેલ્યુ અનલોકિંગ જોવા મળી શકે? નહીં, એબ્સોલ્યુટલી મળશે, કારણ કે જે હોટેલ ઇન્ડસ્ટ્રી છે આઈ થિંક ઇટ ઇઝ સ્ટીલ પોઇઝ ફોર સિગ્નિફિકન્ટ ગ્રોથ અગલે ઇન ધ નેક્સ્ટ ફ્યુ યર્સ। ઓબ્વિયસલી જે સિગરેટનું કારોબાર છે દેટ ઇઝ ઓન અ વેરી સ્ટેબલ ફૂટિંગ। એગ્રી ટ્રેડિંગનો કારોબાર જે હતો આઈ થિંક દેટ કેમ આઉટ ટુ બી વીકર, પણ એક્સપેક્ટેશન એ છે કે ઇફ ધ મોન્સૂન્સ આર રિલેટિવલી બેટર, મારા હિસાબે આઈ થિંક દેટ બિઝનેસ શુડ ઓલ્સો સ્ટાર્ટ પિકિંગ અપ સમ એલિમેન્ટ ઓફ સ્ટીમ। હવે જેવી રીતે મારું જે પહેલાનું થીસીસ હતું નીરજ ફોર આઈટીસી, વિથ ધ પ્લાન્સ એન્ડ ધ એમ્બિશિયસ પ્લાન્સ દેટ દે આર એમ્બાર્કિંગ અપોન, જે નવા બિઝનેસ સેગમેન્ટ્સમાં, જે નવા લાઇન્સમાં, જે નવા પ્રોડક્ટ્સમાં ઘણું બધું કેપેક્સ આવશે, એન્ડ લોટ ઓફ ધ એક્ઝિસ્ટિંગ કેશ ફ્લો જે સિગરેટ બિઝનેસથી અન્ય કારોબારમાં હતું, a lot of those cash flows from the core cigarette business is going to get diverted into newer products. તો આટલા માટે આઈ થિંક થોડું નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સ, નેક્સ્ટ ફ્યુ યર્સ થોડું કેપેક્સ હેવી રહેશે, ઘણા બધા એક્સપેન્સીસ ફ્રન્ટ લોડેડ રહેશે બેલેન્સ શીટ ઉપર, અને આટલા માટે આઈ થિંક થોડા રિટર્ન રેશિયોઝમાં અને ઓવરઓલ પ્રોફિટેબિલિટીમાં થોડી આઈ થિંક સોફ્ટનેસ આવશે એઝ ધ ન્યૂ બિઝનેસ ઇઝ મચ્યોર। તો મારા હિસાબે આઈ થિંક એક લાંબુ કન્સોલિડેશનમાં કદાચ આઈટીસીનો સ્ટોક રહેશે। આઈ હેવ ઓલવેઝ મેન્ટેન ધીસ ફેક્ટ, આઈ સ્ટીલ કન્ટિન્યુ ટુ મેન્ટેન ધીસ થીસીસ ઓફ માઇન્ડ કે એક લાંબુ કન્સોલિડેશન આઈટીસી માટે કદાચ ઇઝ બેક ઓન ધ કાર્ડ્સ।
ઇન્વેસ્ટર્સ જેના પાસે નીચલા લેવલથી છે આઈ થિંક ડેફિનેટલી હોલ્ડ કરી શકશે. દેર ઇઝ અ ગુડ સ્ટ્રોંગ ડિવિડન્ડ yield of 3% which acts as a strong buffer for the stock itself. So I think lower levels પાસે જે ઇન્વેસ્ટર્સ પાસે સ્ટોક એ ડેફિનેટલી હોલ્ડ કરીને રાખો, કંઈ વાંધો નથી. પણ મારી હિસાબે આઈ થિંક એક લાંબુ કન્સોલિડેશન કદાચ એક ટાઈમ વાઇઝ અને પ્રાઇસ વાઇઝ બોથ આઈટીસી માટે રહેશે ફોર ધ નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સ એટલીસ્ટ. મયુરેશજી, એક તમારી પાસેથી ઇન્ટરગ્લોબ એવિએશનનો પણ મત જાણવો હતો. જો જે પ્રકારના પરિણામો આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે, પ્રોફિટેબલ થઈ ગઈ છે કંપની અને સતત 6 ક્વાર્ટરથી આ કંપની પ્રોફિટ કરી રહી છે, અને જે પ્રકારની અત્યારે આપણને કમેન્ટ્રી આવતી જોવા મળી છે પ્લેન એડિશન માટેની કે પછી બિઝનેસ ક્લાસ અપગ્રેડેશન માટેની, લાગે છે આ ગ્રોથ માટેની સ્ટ્રેટેજી આપણને આવનારા સમયમાં કામ કરતી સારી રીતે દેખાશે? એબ્સોલ્યુટલી દેખાડશે. આઈ થિંક 2-3 બીજા પણ ફેક્ટર્સ છે. જેટલી પણ ફ્લીટ એડિશન થવાની છે ઇન્ટરગ્લોબ માટે પણ એના પિયર્સ માટે પણ, એ ફ્લીટ એડિશનને હજી ટાઈમ લાગશે. આટલા માટે આઈ થિંક જે એક્ઝિસ્ટિંગ ફ્લીટમાં જે લીડરશિપ પોઝિશન છે ઇન્ટરગ્લોબ એવિએશનની ડોમેસ્ટિક રાઉટ્સ ઉપર, આઈ થિંક દેટ વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સ ટુ સે ધ લીસ્ટ. બીજું પાછું આઈ થિંક જે ક્રૂડ પ્રાઇસિંગ છે આજની તારીખમાં, ઇઝ સ્ટીલ એક્સપેક્ટેડ ટુ રિમેન ઇન અ વેરી રેન્જ બાઉન્ડ ફેશન. અને આટલા માટે જે એરલાઇન ટર્બાઇન ફ્યુઅલ હોય ATF ઇઝ ઓલમોસ્ટ 45% ઓફ ધ ઇનપુટ કોસ્ટ એવિએશન કંપનીઝ માટે. દેટ ઇઝ એક્સપેક્ટેડ ટુ રિમેન એક્સ્ટ્રીમલી સ્ટેબલ. ઓબ્વિયસલી આઈ થિંક જે સર્જ ઇન ડિમાન્ડ જોવા મળે છે, જે ઇન્ટરનેશનલ રાઉટ્સ ઉપર ઇન્ટરગ્લોબ એમ્બાર્ક કરી રહી છે, ઇન્ટરનેશનલ રાઉટ્સ આર અ બિગર માર્જિન બિઝનેસ અને બેટર માર્જિન બિઝનેસ. તો ક્યાં ને ક્યાં આઈ થિંક આ બધા ફેક્ટર્સ in terms of overall air miles, in terms of occupancy ratios, in terms of passenger growth, જેવી રીતે number of airports are also expected to increase Indian context માં, I think that should be taken very very positively. Obviously I think stock બહુ ચાલી ગયો છે, પણ મારી હિસાબે I think મોમેન્ટમ હજી પણ યથાવત રહી શકશે. EPS, RS રેટિંગ, ઇન્સ્ટિટ્યુશન હોલ્ડિંગ, જે અમે ઘણા બધા પેરામીટર્સ કેન્સલિંગમાં જોઈએ છે, are probably getting satisfied. The momentum can very well continue in development. મયુરેશજી, એક આખું સેક્ટર હમણાં છેલ્લા 2 દિવસથી સારું એવું બસ કરી રહ્યું છે, અને એ છે કે જો કન્સ્ટ્રક્શનનું સેક્ટર, ગઈકાલે PNC ઇન્ફ્રાટેકે એ બધી કંપનીઓમાં એક સારા એવા ઓર્ડરને પગલે આપણને તેજી જોવા મળી. અત્યારે જો પરિણામને પગલે પણ ત્યાં આગળ સારી એવી એક્શન છે. ગઈકાલે પણ LNTમાં એક સારો એવો જોશ હતો. આજે પણ LNT જેવા કાઉન્ટર્સ આપણને સારી એવી તેજી દર્શાવી રહ્યા છે. અહીંયાથી પણ હવે એ જ અપેક્ષા બની રહી છે કે સરકાર બન્યા પછી 4 જૂન પછી જે પ્રકારે બજેટની અંદર નવું કેપેક્સ કે માટેની જે યોજનાઓ આવશે, એમાંથી અહીંયા આ સેક્ટરને બૂસ્ટ મળી શકે? એબ્સોલ્યુટલી. અને મારા હિસાબે આઈ થિંક વી આર બેન્કિંગ ઓન ધ સેમ થીમ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ ગુડ્સ, મેન્યુફેક્ચરિંગ કેન કન્ટિન્યુ ડુઈંગ ફિનોમિનલી વેલ. ઓબ્વિયસલી આઈ થિંક એક બેગ ઇફેક્ટ આવશે, કારણ કે જે ઇલેક્શન મોડ હતું એના કારણે એપ્રિલ મે જૂનમાં ઓર્ડર્સ થોડા ઓછા આવ્યા હશે, ઓર માઇટ બી નો ઓર્ડર્સ એટ ઓલ. But after the elections are over, my I think order wins will still keep on continuing for this entire sector as a whole. I think road construction companies માટે, you will see rural urban housing માટે, તમારે મેન્યુફેક્ચરિંગમાં જોવા મળશે. અને આટલા માટે આઈ થિંક જે ડોમેસ્ટિક થીમ્સ છે, જેવી રીતે મારો ઓપનિંગ રિમાર્ક્સમાં કહેતો હતો, આઈ થિંક દે સ્ટીલ કન્ટિન્યુ ટુ રિમેન એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ. હવે સર્ટન પોકેટ્સ વિધિન ધીઝ થીમ્સ, stocks like ABB, Siemens, Cummins have run up quite significantly. અમે પણ માર્કેટ શેરના જોઈએ છે, લેટ સ્ટેજ બેસિસ ઉપર છે, વેલ્યુએશન્સ પણ ઘણા મોંઘા થઈ ગયા છે. But certain pockets within these spaces are still looking good. I think a stock like Jindal SAW is an example. જે પ્રોક્સી છે in terms of the entire pipeline infrastructure જે ગવર્મેન્ટ કરી રહી છે, from 16,000 kilometers of pipe to 27,000, taking the share of pipe gas to 15% from 6%. નલ સે જલ યોજના જ્યાં 70,000 કરોડની આઈ થિંક એક એલોકેશન છે, અને ઇવન ઇન્ટરનેશનલ ઓર્ડર્સ ઇન્ક્લુડિંગ સાઉદી અરેબિયા વિચ આર એક્સપેન્ડિંગ એટ અ વેરી ગુડ પેસ. તો મારી સાથે આઈ થિંક ઇન્ટરેસ્ટિંગ સેક્ટર છે જેના પાસે છે ડેફિનેટલી હોલ્ડ રાખવો. સર્ટન પોકેટ જેવી રીતે હું કહેતો હતો કેપિટલ ગુડ્સ કંપનીઝના, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ કંપનીઝના, જ્યાં અમે બહુ બુલિશ હતા, have moved up a little bit too much for comfort. As a clear disclaimer, some of these stocks we have booked out profits in our model portfolio કારણ કે વેલ્યુએશન અને લેટ સ્ટેજ બેસિસ ઉપર હવે કમ્ફર્ટ આવતું નથી. બટ ધ સ્પેસ ઇઝ સ્ટ્રક્ચરલી લુકિંગ વેરી વેરી સ્ટ્રોંગ. મયુરેશજી, એક હેલ્થ સેક્ટર પર, ઓવરઓલ હેલ્થકેર પર આપણને ચર્ચા કરવી છે, કારણ કે જો જે પ્રકારે આપણને ખાસ કરીને મેટ્રોપોલિસના પરિણામો આવતા જોવા મળ્યા હતા, સારા આવ્યા છે, અને ખાસો એવો ગ્રોથની પણ અહીંયાથી હવે અપેક્ષા જાગતી દેખાઈ રહી છે. મેટ્રોપોલિસને આપ અત્યારે કઈ રીતે ખાસ મૂલવી રહ્યા છો? ડાયગ્નોસ્ટિક પ્લેયર્સ મારા હિસાબે આઈ થિંક વિલ કન્ટિન્યુ ડુઈંગ વેલ. સ્પેસિફિકલી પોસ્ટ કોવિડ પીરિયડમાં તમે જોશો કે જેવી રીતે રેવન્યુઝ have become very very stable. ઘણા બધા આઈ થિંક જે ક્લિનિક્સ ઓપન કરેલા in the last 2 years
they have reached a certain stage of maturity. એટલે single digit ROCs થી double digit ROCs માં maturity સાથે with the last 2 to 3 years most of these diagnostic labs નવા જે સેન્ટર્સ છે have started achieving scale. જે specialized tests છે I think that is gaining prominence. The average revenue છે per user or average revenue per patient that is also showing signs of increase. So જેવી રીતે presence વધશે, for example Dr. Lal's is sitting on a significant pile of cash, 27 crore cash ઉપર બેસેલા છે. They obviously want to expand in the southern and the eastern parts of the country and also the western part. Similarly with Metropolis, similarly with Krishna Diagnostics. કારણ કે ઘણા બધા જે Krishna Diagnostics lab clinics છે which have been opened, they should reach stages of maturity in the next 2 years. I think average revenue growth, volume growth, number of tests are showing a compounded increase. જેવી રીતે નવા clinics open થશે. Obviously, I think જે space છે, hospitals ના જે clinic છે, જે large organized players ના clinic છે nationwide is very very limited. એટલા માટે I think જે unorganized players છે, there is a lot of market share that can probably be taken up by these players as well. So, બહુ interesting space છે diagnostics. Dr. Lal, Metropolis, Krishna, I think જેના પાસે છે any of these three stocks should definitely be kept on your radar. જી મયુરેશજી, આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર? નહીં, પહેલા તો અપોલોજીસ, આઈ એમ ટ્રાવેલિંગ, આટલા માટે આઈ હેડ ટુ ટેક અ ટેલિફોનિક ઇન્ટરવ્યુ આજે. પણ જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા, મારા પર્સનલ હોલ્ડિંગમાં કંઈ પણ સ્ટોક્સ નથી. આ બધા સ્ટોક્સ ક્લાયન્ટ સાથે કદાચ ડિસ્કસ કર્યા હશે. Clients may or may not have position in the stock discuss. But please consult your financial advisor before taking any call on any of the stocks discussed on the show. Thank you for inviting. Have a great weekend. હેવ અ ગ્રેટ વીકેન્ડ. તમને પણ, તમે પણ અત્યારે વીકેન્ડ એન્જોય કરવા માટે નીકળ્યા એવું લાગે છે, એટલે તમને પણ હેપી વીકેન્ડ અને થેન્ક યુ અમારી સાથે આ ટ્રાવેલિંગ દરમિયાન પણ જોડાવા માટે.